તો સી.આર. પાટીલ કેબિનેટમાં મંત્રી બન્યા બાદ સુરત પહોંચ્યા અને સુરતમાં ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। તો સુરતથી સંવાદદાતા અમિત આપણી જોડે લાઈવ જોડાઈ ગયા છે। અમિત, સી.આર. પાટીલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પદમાં શપથ લીધી એની બાદ પહેલીવાર સુરત પહોંચ્યા છે અને ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, કેવો છે માહોલ? ચોક્કસથી વાત કરવામાં ભારત સરકારના કેબિનેટ મંત્રી બન્યા બાદ આજે સી.આર. પાટીલ છે તેઓ પ્રથમ વખત સુરત પહોંચ્યા છે અને એરપોર્ટ ખાતે ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। એરપોર્ટની બહાર જ એક સ્વાગત પોઈન્ટ ઊભો કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓ, ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને જે કેબિનેટ મંત્રી જે ભારત સરકારના બન્યા છે તેમને આજે શુભકામનાઓ પાઠવી હતી અને ત્યારબાદ એરપોર્ટથી આજે સી.આર. પાટીલના ઘર સુધી એક ભવ્ય જે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અંદાજિત આજે 3000 જેટલી કાર અને બાઇકો છે ત્યાં રેલીમાં જોડાઈ હતી। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। હાલ થોડી જ વાર પહેલા આજે સી.આર. પાટીલ છે તેઓ પોતાના નિવાસસ્થાને પહોંચ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે તેઓ આજે સી.આર. પાટીલ છે તેમને શુભકામનાઓ આપવા માટે હજુ તેમના નિવાસસ્થાને પણ પહોંચી રહ્યા છે। એટલે કહી શકાય કે હજુ જે મોડી રાત સુધી આજે આગેવાનો છે તેઓ તેમના નિવાસસ્થાને આજે પહોંચી શકે છે અને તેમને શુભકામનાઓ આપી શકે છે, પરંતુ એરપોર્ટ બહાર ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો હતો। મોટા મોટા ડીજે પણ આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો પહેલી વાર આજે ભારત સરકારના કેબિનેટ મંત્રી બનીને સુરત આવ્યા હોય ત્યારે લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો હતો અને ડીજેના તાલ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તમામ વચ્ચે પોલીસ દ્વારા પણ જે તકેદારીના તમામ પગલાઓ લેવામાં આવ્યા હતા। ચુસ્ત આજે જે જગ્યા પરથી રેલી પસાર થવાની હતી ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। એટલે પોતપણે કહી શકાય કે ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ જ એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આજે સી.આર. પાટીલ છે તે ભારત સરકારના કેબિનેટ મંત્રી બન્યા છે તેમની ખુશી છે ભાજપના કાર્યકર્તાઓમાં જે પ્રકારે ભીડ જોવા મળતી એરપોર્ટ પરથી તેના પરથી જ કહી શકાય કે ખૂબ જ ખુશીનો માહોલ છે કાર્યકર્તાઓમાં દેખાઈ રહ્યો હતો। જી બિલકુલ, આભાર અમિત વિગતો આપવા માટે।